હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું હમણાં લેટેસ્ટલી લેવાઈ ગયેલી ગુજરાત સિવિલ જજની મેઇન્સ પરીક્ષાના પેપર નંબર 2 સિવિલ પેપર વિશે. યસ ફ્રેન્ડ્સ, આ સિવિલ પેપરમાં આ વખતે શું હતું ખાસ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા, સિવિલમાં કયા કાયદા પર વધારે ફોકસ કરવાની જરૂર છે, સાથે સાથે કયા ક્વેશ્ચન્સ પર વધારે ફોકસ કરવાની જરૂર છે, આ તમામ બાબતો પર આજે આપણે ચર્ચા કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, પણ જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. વિડીયોને શરૂ કરતા પહેલા લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, પેપર નંબર 2 જે હતું એ સિવિલનું પેપર હતું ને આ પેપરમાં સૌથી પહેલા તો વાત કરીશ પેપર નંબર 2 સિવિલ, અને એમાં ટોટલ ડ્યુરેશન જે છે 3 અવર્સ છે, જેમ કે ક્રિમિનલમાં હતું એમ જ અહીંયા પણ છે. 3 કલાકનું આ પેપર અને અહીંયા ટોટલ માર્ક્સ પણ 100 છે. 100 માર્ક્સનું આ પેપર 3 કલાકમાં પૂરું કરવાનું હતું. નોટ્સ ફરી એકવાર શોર્ટલી જોઈ લઈશું, બહુ વધારે સમય નહીં બગાડીએ. નોટ્સ પાછળ બહુ સિમ્પલી આન્સર ટુ ક્વેશ્ચન્સ મે બી ગિવન ઇધર ઇન ઇંગ્લિશ ઓર ગુજરાતી ઇફ નોટ ઇન્સ્ટ્રક્ટેડ અધરવાઇઝ. એટલે કે બહુ શોર્ટમાં વાત કરું તો એસે માત્ર ઇંગ્લિશમાં લખવાનો હોય છે, બાકી દરેક ક્વેશ્ચનનો આન્સર આપ કાં તો ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં આપી શકો છો. આ 2 લેંગ્વેજ સિવાય બીજી કોઈ લેંગ્વેજ યુઝ કરી શકાશે નહીં. બીજી કોઈ લેંગ્વેજમાં આપણે પેપર આપવાનું નથી, પ્રશ્નનો જવાબ આપવાનો નથી. If more questions are attempted than required, the best combination of the answers shall be taken into consideration. જો તમે જે ક્વેશ્ચન્સ આપેલા છે એનાથી વધારે એટેમ્પ્ટ કર્યા ઓપ્શન સાથે, તો જેના માર્ક્સ સારા હશે, વધુ હશે, એ ધ્યાનમાં લેવામાં આવશે. કાઇન્ડલી આન્સર ધી ક્વેશ્ચન્સ બેરિંગ માઇન્ડ ઇન ધી વેટેજના આધારે તમારે આન્સર આપવાના છે, એવું ડાયરેક્ટલી આપણને કહી દીધું છે. આ 3 સૂચના અહીંયાથી બહુ જ અગત્યની. પેપરને સ્ટાર્ટ કરતા પહેલા સૂચના વાંચવી બહુ જરૂરી છે. ઓકે, હવે સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 જે છે, એક્સપ્લેન ધી ફોલોઈંગ. એક્સપ્લેનેશન માટેનો પ્રશ્ન પૂછેલો છે. 25 માર્કનો પ્રશ્ન છે, 5 લખવાના છે. ઇટ મીન્સ એક ક્વેશ્ચનના 5 માર્ક્સ હતા અહીંયા. ઓકે, સો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે, ડિફરન્સ બિટવીન એડમિશન એન્ડ એસ્ટોપલ. એડમિશન અને એસ્ટોપલનો ડિફરન્સ પૂછેલો છે ફ્રેન્ડ્સ. એડમિશન સ્વીકૃતિ, એસ્ટોપલ પ્રતિરોધ, આ બંને વચ્ચે શું તફાવત છે? 5 માર્કનો આ પ્રશ્ન છે. 5 માર્કમાં આપણે સમજાવવાનું હતું. સિમ્પલ ક્વેશ્ચન છે, આમ તો આવડી જાય તેવો જ છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા પાત્ર આ પ્રશ્ન હતો જ અને પૂછાયો પણ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, એડમિશન અને એસ્ટોપલ વચ્ચેનો તફાવત. સેકન્ડ હતો એસેન્શિયલ ઓફ ડિગ્રી. ડિગ્રીનો ક્વેશ્ચન સિવિલના પેપરમાં ના હોય એવું બને જ નહીં. કોઈ પણ રીતે હુકમનામું એટલે કે ડિગ્રીનો ક્વેશ્ચન પૂછાય છે. ડિગ્રી એટલે શું, તેના પ્રકારો હોય, કાઇન્ડ્સ ઓફ ડિગ્રીઝ, અથવા તો ડિગ્રીના એસેન્શિયલ પાર્ટ્સ હોય, ડિગ્રીના કન્ટેન્ટ્સ હોય, આ બધા જ પ્રશ્નો પૂછાય જ છે. ડિગ્રીને લઈને પ્રશ્ન હંમેશા તૈયાર રાખવાનો. અહીંયા પૂછાયેલો છે એસેન્શિયલ, બટ પ્રશ્ન પૂછાય જ છે ડિગ્રીમાં શું એસેન્શિયલ હોય. તો ડિગ્રીની વ્યાખ્યા જે આપ આપો એમાંથી જ બધું મળી રહે છે, એટલા માટે આપ લખી શકો ડિટેલમાં 5 માર્ક્સમાં એસેન્શિયલ ઓફ ધી ડિગ્રી. ક્વેશ્ચન નંબર 3 હતો જોઇન્ડર ઓફ પાર્ટીઝ. અહીંયાથી જોઇન્ડર ઓફ પાર્ટીઝ પક્ષકારોનું જોડાણ, નોન જોઇન્ડર, આ બધું જ ઇમ્પોર્ટન્ટ. ઓર્ડર નંબર 1 માંથી છે, સિવિલ પ્રોસિજર કોડમાંથી. સિવિલ પ્રોસિજર કોડનો આ બીજો પ્રશ્ન અહીંયાથી આવી ગયો છે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન આ પણ છે. જોઇન્ડર ઓફ પાર્ટી ઓર્ડર નંબર 1 માંથી પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. બેઝિકલી મિસ જોઇન્ડર, નોન જોઇન્ડર તો પૂછાય જ છે, પણ એ સિવાય ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8 જે છે, રિપ્રેઝેન્ટેટિવ શૂટ જે છે, એ પણ દાવાનો પ્રતિનિધિત્વનો દાવો જે છે બહુ જ પૂછાય છે. રિપ્રેઝેન્ટેટિવ શૂટ, એને પણ આપ સૌએ તૈયાર કરી લેવાનું સાથે સાથે. ઓર્ડર નંબર 1 માંથી આ ક્વેશ્ચન હતો. 5 નંબર કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટમાંથી આ પ્રશ્ન. કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટની વ્યાખ્યા, એમાં શું ઇવેન્ટ પર આધારિત કઈ રીતે હોય છે, બનાવ બનવા પર ન બનવા પર આધારિત કરારની જે વાત કરવામાં આવી છે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટની, એ પણ અહીંયા પૂછાઈ ગયો છે. એટલે કોન્ટ્રાક્ટ એક્ટમાંથી આ પણ અગત્યનો ક્વેશ્ચન.
એડવર્સ પોઝિશન લિમિટેશન એક્ટ નો આ ક્વેશ્ચન પૂછાયો છે. એડવર્સ પોઝિશન સેક્શન નંબર 27 પ્રતિકૂળ કબજાનો આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ. લિમિટેશન એક્ટ માંથી કદાચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો આ જ છે અને એની વાત કરવામાં આવી છે અહીંયા 6 નંબરમાં. એડવર્સ પોઝિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ અટેચમેન્ટ બિફોર જજમેન્ટ, અવલ જપ્તી જેને કહીએ છીએ આપણે, અથવા તો ચુકાદા પહેલાની જપ્તી, એ પણ આ પ્રશ્ન સિવિલ પ્રોસિજર કોડમાંથી છે. ફ્રેન્ડ, સિવિલ પ્રોસિજર કોડ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ ક્વેશ્ચન્સ અલગ અલગ જગ્યાએથી બનતા હોય છે. એક્ઝિક્યુશન ઓર્ડર નંબર 38 ની વાત હોય, ઓર્ડર નંબર 1 ની વાત હોય, કે પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી આપણે બીજી કોઈ પણ ડિગ્રીની વાત કરી રહ્યા હોય ત્યારે આવા પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને એટલા માટે પ્રશ્ન આવા પૂછાય છે પરીક્ષામાં. ફોકસ આના પર આપ સૌનું હોવું જોઈએ. આ ક્વેશ્ચન નંબર 1 હતો. 7 આપ્યા હતા આપને ક્વેશ્ચન્સ, એમાંથી 5 કરવાના હતા. ઈચ ક્વેશ્ચનના 5 માર્ક હતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ. 25 માંથી આપ સારામાં સારો સ્કોર કરી શકો એવા ક્વેશ્ચન્સ હતા. કંઈ વધારે એટલું બધું ડિટેલમાં હતું નહીં, બહુ સિમ્પલ આપ લખી શકો એમ હતું. ક્વેશ્ચન નંબર 2 પર આવીશ. 15 માર્કના ક્વેશ્ચન છે. 5 માર્કનું એક ક્વેશ્ચન. 5 આપેલા છે, એમાં 3 જ લખવાના હતા. સૌથી પહેલા આપ્યું વોઇડ એન્ડ વોઇડેબલ મેરેજ અંડર ધી હિન્દુ લો. હિન્દુ લો ની કલમ 11 માં ડિફરન્સ આપેલો છે અહીંયા. વોઇડ મેરેજીસ ક્યારે હોય ને વોઇડેબલ મેરેજીસ ક્યારે હોય. પર્સનલ લો માંથી આ ક્વેશ્ચન પૂછી લીધો છે આપણે, એક અગત્યનો ક્વેશ્ચન સિવિલ કાયદામાંથી. નોવેશન ઓફ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટનું નોવેશનની વાત હોય તો એ કરારના કાયદાનો પ્રશ્ન અહીંયા 5 માર્કમાં પૂછી લીધો છે. ડિફરન્સ બિટવીન કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી અને ગેરંટી. ઇન્ડેમનિટી અને ગેરંટી, ક્ષતિપૂર્તિનો કરાર અને ગેરંટીનો કરાર વચ્ચેનો તફાવત શું છે? કરારના કાયદામાંથી આ પ્રશ્ન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પરીક્ષા માટે જ નહીં પણ આવનારી પરીક્ષાઓ માટે પણ આ કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે. એક વાત હોય કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી ને બીજી વાત હોય કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. સાથે સાથે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ જે છે એ પણ અગત્યનો કોન્સેપ્ટ છે. તો આને આ બધા કરારો જે છે એને ખાસ યાદ રાખવાના છે. એક્શનેબલ ક્લેમ, એસઆર એક્ટ નો આ ક્વેશ્ચન. એક્શનેબલ ક્લેમ કોને કહેવાય? આ પણ એક અગત્યનો કોન્સેપ્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. કેવીએટ એમ્ટર પણ એક અગત્યનો કોન્સેપ્ટ. તો આ જે ક્વેશ્ચન હતા આમ ઇઝી કહી શકાય. થોડીક માહિતી હોય આપને તો પણ આપાના આન્સર આપી શકો. 5 માર્કનું એક ક્વેશ્ચન છે એટલે કે આપ સારામાં સારો સ્કોર કરી શકો એમ હતા અહીંયાથી પણ, તો સારો સ્કોર થઈ શકે. ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. ડિસ્કસ ઇન ડિટેલ. આ આવ્યા લોંગ ક્વેશ્ચન. 4 લખવાના છે, 28 માર્ક છે એટલે એક ક્વેશ્ચનનો 7 માર્ક. 7 માર્કનો એક ક્વેશ્ચન છે. સારામાં સારો સ્કોર કરવા માટે સારું એવું લખવું પડે આપણે અહીંયાથી. સૌથી પહેલા પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટ, સીપીસી નો ક્વેશ્ચન પૂછી લીધો છે. ડોક્યુમેન્ટને પ્રૂફ કઈ રીતે કરાય, તો ડોક્યુમેન્ટ કેવી રીતે પ્રૂફ કરી શકાશે એનો કોન્ટેન્ટ અહીંયા આપવામાં આવ્યો છે કે કોઈ પણ દસ્તાવેજ હોય એની સાબિતી કઈ રીતે કરી શકાય. એ જ રીતે નેક્સ્ટ છે ડિફેન્સીસ અવેલેબલ ઇન શૂટ ફોર સ્પેસિફિક પર. એસઆર એક્ટમાંથી આ ક્વેશ્ચન છે કે ડિફેન્સ કયા અવેલેબલ છે સ્પેસિફિક પરફોર્મન્સ માટે જ્યારે દાવો થયો છે તો કયા પ્રકારના ડિફેન્સ લઈ શકાય, એમાં એનો ક્વેશ્ચન. ડોક્ટ્રાઇન ઓફ રેસ જ્યુડિકેટા. ફ્રેન્ડ્સ, આ તો ઘણી વાર કહી ચૂક્યો છું લેક્ચર્સ દરમિયાન પણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેસ જ્યુડિકેટા તૈયાર કરી જ દેવાનું. સિવિલ પ્રોસિજર કોડની સેક્શન નંબર 11 જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ અને પ્રશ્ન પૂછાય છે રેસ જ્યુડિકેટા. ડાયવોર્સ અંડર મુસ્લિમ લો. પર્સનલ લો માંથી આ ક્વેશ્ચન, મુસ્લિમ લો નો આ ક્વેશ્ચન હતો. 7 માર્કનો પ્રશ્ન હતો કે મુસ્લિમ લો હેઠળ ડાયવોર્સનું શું પ્રથા છે, કઈ રીતે છે. વોઇડ એગ્રીમેન્ટ પૂછી લીધા છે. કયા એગ્રીમેન્ટ વોઇડ એગ્રીમેન્ટ કહેવાશે? કરારના કાયદા હેઠળ. ડોક્ટ્રાઇન ઓફ પાર્ટ પરફોર્મન્સ, ટીપી એક્ટ સેક્શન નંબર 53A. 53A માં જણાવેલું છે અંશતઃ પાલનનો સિદ્ધાંત જે છે બહુ જ અગત્યનો. ડોક્ટ્રાઇન ઓફ પાર્ટ પરફોર્મન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો આ 6 માંથી માત્ર ને માત્ર 4 લખવાના હતા. 2 ઓપ્શનમાં નીકળી જશે, બટ 4 ના બહુ સારા એવા આન્સર આપ સૌએ આપવા પડે. ઇમ્પોર્ટન્ટ 28 માર્કનો આ આખો ક્વેશ્ચન બની જાય છે. દેન ક્વેશ્ચન નંબર 4 જે હતો રાઇટ એન એસે ઇંગ્લિશ ઓનલી. એસે નિબંધ લખવાનો હતો જેના માર્ક્સ 12 છે. અહીંયાથી એસે પૂછવામાં આવે છે સૌથી પહેલા ધી આર્ટ એન્ડ ક્રાફ્ટ ઓફ રાઇટિંગ જજમેન્ટ. જજમેન્ટ રાઇટિંગની આર્ટ અને ક્રાફ્ટ કેવી હોય, કઈ રીતે જજમેન્ટ રાઇટ થાય, રાઇટિંગ ઓફ જજમેન્ટ વિશે એસે લખવાનો હતો. બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભારતીય બંધારણનું જે માળખું છે, મૂળભૂત પાયારૂપ માળખું જે છે એના વિશે એનો સિદ્ધાંત શું છે એ પણ અહીંયા ક્વેશ્ચન એસેમાં મૂકી દીધો છે. 12 માર્કનો એસે છે. આપણે સારું એવું અહીંયાથી લખવું પડે તો આપને સારા માર્ક્સ મળી શકે. ક્વેશ્ચન નંબર 4 એસે હતો જે ઇંગ્લિશમાં જ લખવાનો હતો. ક્વેશ્ચન નંબર 5 જે છે ખરા ખોટા પૂછી લીધા છે. માત્ર ને માત્ર 5 છે. અહીંયાથી 6 ખરા ખોટા છે ને એમાંથી 5 લખવાના હતા. 5 આપ સારા માર્ક્સ હોય, આપે સાચું ખોટું કે ખરું સારું કરી દીધું હોય, જે યોગ્ય જવાબ છે, સાચો જવાબ છે, તો આપને 5 માંથી 5 માર્ક્સ અહીંયાથી મળી જાય. ફ્રેન્ડ્સ,
સૌથી પહેલો જે ખરું ખોટું હતું એમાં જોઈએ તો એઝ પર ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એન એગ્રીમેન્ટ વિચ ઇઝ એન્ફોર્સેબલ બાય લો એટ ધી ઓપ્શન ઓફ ધી one or more of the parties there too but not at the option of the others or others is void contract. સાચી વાત છે, voidable contract છે. આર્ટિકલ 106 શેડ્યુલ જે છે લિમિટેશનની પાર્ટનરશિપની વાત જ નથી કરતી, એટલે આ ખોટું સેન્ટેન્સ છે. એઝ પર ધી ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ વેર સ્પેસિફિક પ્રોવિઝન મેડ બાય કોન્ટ્રાક્ટ બિટવીન ધી પાર્ટનર, સ્પેસિફિક પ્રોવિઝન ન આવે પાર્ટનરશિપ એક્ટમાં, કોઈ જ પ્રોવિઝન ન હોય તો આવે પાર્ટનરશિપ એટ વિલ, એટલે આ પણ વિધાન ખોટું છે. એઝ પર ધ ડેફિનેશન ઇન ધી કોડ ઓફ સિવિલ જજ મીન્સ ધી પ્રિસાઇડિંગ ઓફિસર ઓફ અ કોર્ટ નહીં, પણ અહીંયા એક વર્ડ મિસિંગ છે, સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટ આવે, આપ વ્યાખ્યા જોઈ શકો છો, એટલે આ વિધાન પણ અહીંયાથી કેવું બની જશે ફ્રેન્ડ્સ, આ વિધાન પણ અહીંયાથી ખોટું બની જાય. On the basis of shoot value, second appeal under the code of the procedure has to be preferred either before district court or high court. આ વિધાન પણ ખોટું છે. આપ સેક્શન નંબર 102 વાંચી શકો છો. ઓર્ડર નંબર XV જે છે એટલે કે 15 જે છે એક્ઝિક્યુશન ડિગ્રી ના, એક્ઝિક્યુશન તો ઓર્ડર નંબર 21 માં છે, એટલે આ વિધાન પણ ખોટું છે. એટલે માત્ર એક જ વિધાન અહીંયાથી સાચું બને છે પહેલું, બાકી બધા ખોટા બની જાય છે. તો આ ખરા ખોટા છે, એકવાર વેરીફાઈ જરૂરથી કરી લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 6 જે વાત કરે છે હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ડર વિશે. અહીંયા જે ઓર્ડર પૂછવામાં આવે છે ને ફ્રેન્ડ્સ, બહુ ડિટેલમાં જતું નથી, વિડીયો બહુ લાંબો થઈ જાય. અહીંયાથી ઓર્ડર જે પૂછાયો છે ઓર્ડર નંબર 21 એટલે ડિક્રીનું એક્ઝિક્યુશન વખતે રૂલ નંબર 97, 98, 99, 101 એટલે કે ઓબ્જેક્શન રેઝિસ્ટન્સ કરવાની વાત આવે છે, ઓબ્જેક્શન વાંધા ઉઠાવવાની વાત આવે છે. તો ડિક્રી હોલ્ડર પાસે પોઝેશન નથી અને ડિક્રીનું એક્ઝિક્યુશન કરાવવાનું છે, ત્યારે કયા કયા પ્રકારના વાંધા લઈ શકાય, શું આવે એની વાતો અહીંયા ઓર્ડર નંબર 21 રૂલ નંબર 97, 98, 99, 101 માં કરવામાં આવેલી છે. તો એ હેઠળ આપણે એક ફેક્ટ બનાવીને અહીંયાથી ઓર્ડર ગ્રાન્ટ કે રિજેક્ટ કરવાનો છે. અહીંયા 15 માર્કનું આ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અહીંયાથી મેન્શન ફેક્ટ આપેલ, અહીંયા ફેક્ટ આપી જ દીધી છે. આપે જે પણ કંઈ આવી રીતે લોજ થઈ છે ઓબ્જેક્શનની એપ્લિકેશન, એને ડિસમિસ કરવાની છે, કાં તો એલાઉ કરવાની છે. તો આ થઈ વાત આખા પેપરની. બહુ જ ઇમ્પોર્ટન્ટ પેપર હતું આપણા માટે, ખાસ કરીને સિવિલ જજ માટે એક્ઝામ માટે. જે પણ કંઈ સિવિલ કાયદાનું પેપર જે હોય છે હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે. સિવિલ કાયદા પરીક્ષામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ સિવિલ લોઝની વાત કરીએ, આ વખતે પણ કમ્પેરેટિવલી આપણે ક્રિમિનલ પેપરની ને સિવિલ પેપરની વાત કરીએ એટલે તો સિવિલ પેપર થોડુંક હાર્ડ કહી શકાય. કેમ? બધી સેક્શનો કદાચ યાદ પણ ન આવે આપણને. સો બેઝિકલી 50 સ્કોર કરવું અથવા હાફ સ્કોર કરવું બહુ ઇઝી હતું આમ તો જોવા જઈએ તો, પણ એના માટે શરત એટલી છે કે પેપર પૂરું થવું જોઈએ. જો આપણે પેપર સમય મર્યાદામાં સારી રીતે પૂરું કર્યું હોય, સારા અક્ષરો સાથે, તો ચાન્સીસ વધી જાય છે આપનું ગુડ સ્કોર થવાનો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. પણ જે સ્ટુડન્ટ્સ હજુ સુધી અમારી ચેનલ પર નવા છે અને સબસ્ક્રાઇબ નથી કરતા, એને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.